નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત જોબ ગુરુમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોઈ સામાન્ય ઇતિહાસનો પાઠ નથી ભણવાના, ના, આજે આપણે એક આખી કહાણી સમજવાના છે। એક એવી સફર જેમાં આપણે જોઈશું કે કેવી રીતે એક મોટું સામ્રાજ્ય ઊભું થાય છે, કેવી રીતે એ પોતાની ટોચ પર પહોંચે છે અને પછી ધીરે ધીરે કેવી રીતે વિખેરાઈ જાય છે। તો આપણો મેઇન સવાલ આ જ છે, આખરે કોઈ સામ્રાજ્ય બને છે કેવી રીતે અને તૂટે છે કેવી રીતે? બસ આ એક સવાલને મગજમાં રાખીને જ આપણે મુઘલ સામ્રાજ્યના ઉદય અને પતનની આખી વાર્તાને ઉકેલવાની છે। તો ચાલો શરૂ કરીએ। આપણી વાર્તાની શરૂઆત થાય છે 16મી સદીના ભારતમાં। જરા વિચારો, એક એવો દેશ જે એક નથી પણ નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો છે। દરેક જગ્યાએ અલગ રાજા, અલગ શાસન, કોઈ એક મજબૂત સેન્ટ્રલ પાવર નથી। હવે આવી પરિસ્થિતિ છે ને, એ કોઈ પણ નવા મહત્વાકાંક્ષી શાસક માટે એક ખુલ્લું મેદાન હતી, એક બહુ મોટી તક। અને બસ આ તકનો ફાયદો ઉઠાવવા મેદાનમાં આવે છે આપણી આ વાર્તાનો પહેલો હીરો, બાબર। એનું મિશન એક અજાણી જમીન પર એક નવા વંશનો, એક નવા સામ્રાજ્યનો પાયો નાખવો। ચાલો જોઈએ એણે આ કેવી રીતે કર્યું। તમે જાણો છો, દરેક મોટી વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે। મુઘલ સામ્રાજ્ય માટે એ પોઈન્ટ હતો 1526નું પાણીપતનું યુદ્ધ। બસ આ એ જ ઘડી હતી, એ જ મોમેન્ટ જ્યારે એક સપનું હકીકતમાં બદલાવવાની શરૂઆત થઈ અને અહીંથી જ ઇતિહાસે એક બહુ મોટો વળાંક લીધો। પણ જુઓ, પાયો નાખવો એ એક વાત છે અને એ પાયા પર ઇમારતને ટકાવી રાખવી એ બિલકુલ બીજી વાત છે। હવે આપણી વાર્તાના બીજા તબક્કામાં જઈએ, સંઘર્ષનો તબક્કો। અહીં આ જે નવું સામ્રાજ્ય બન્યું હતું ને, એ લગભગ તૂટી પડવાની કગાર પર આવી ગયું હતું। હુમાયુનું શાસન કોઈ સીધી લાઇન જેવું નહોતું, એ તો એકદમ રોલર કોસ્ટર રાઇડ જેવું હતું। 1530માં રાજા બન્યો, 1540માં બધું જ ગુમાવી દીધું અને દેશ છોડીને ભાગવું પડ્યું, અને પછી પૂરા 15 વર્ષ પછી 1555માં એક જબરદસ્ત કમબેક કર્યું। આ બતાવે છે કે એના પિતાએ જે સપનું જોયું હતું એને જીવતું રાખવું કેટલું અઘરું હતું। આને સમજવા માટે એક સ્ટુડન્ટનું ઉદાહરણ લઈએ। માની લો કે કોઈ સ્ટુડન્ટ ફાઇનલ એક્ઝામમાં ટોપ કરે અને તરત જ એની પછીની એક્ઝામમાં ફેલ થઈ જાય। હુમાયુની સ્ટોરી બસ આવી જ એક શાનદાર વાપસીની કહાની છે, જે આપણને શીખવે છે કે હાર પછી હિંમત ન હારવી જોઈએ। અને હવે એન્ટ્રી થાય છે અકબરની, એ વ્યક્તિ જે સામ્રાજ્યની અસ્થિરતાનો સોલ્યુશન લઈને આવ્યો, જેણે એક નાજુક, ડગમગતા રાજ્યને એક સ્થિર અને મજબૂત સામ્રાજ્યમાં ફેરવી દીધું। અકબર એક વાત બહુ સારી રીતે સમજી ગયો હતો કે ભાઈ, સામ્રાજ્ય ફક્ત તલવારના જોરે નથી ચાલતા, એ ચાલે છે સારા વહીવટ અને સ્માર્ટ સિસ્ટમથી। યુદ્ધ જીતવું તો ખાલી શરૂઆત છે, અસલી કામ તો એ પછી શરૂ થાય છે, અને આ જ એની સફળતાની ચાવી હતી। તો સવાલ એ છે કે આટલા મોટા અને અલગ અલગ લોકોવાળા દેશને એણે એકસાથે રાખ્યો કઈ રીતે? વેલ, અકબરે 4 એવા મજબૂત પાયા બનાવ્યા। 1. કેન્દ્રમાંથી ચાલતી મજબૂત સરકાર। 2. લશ્કર અને અધિકારીઓ માટે એક વ્યવસ્થિત સિસ્ટમ। 3. બધા ધર્મોના લોકોને માન મળે એવી નીતિ। અને 4. રાજ્યની આવક સ્થિર રહે એ માટે જમીન મહેસૂલની પાક્કી વ્યવસ્થા। બસ આ 4 પાયા પર જ એણે એક અતૂટ સામ્રાજ્યની ઇમારત ઊભી કરી દીધી। અને અકબરના શાસનની તાકાત અને એના આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે આ બુલંદ દરવાજો। આ ખાલી એક દરવાજો નથી, આ તો એક શક્તિશાળી અને સ્થિર સામ્રાજ્યની દુનિયા સામે જાહેરાત છે। પણ હા, એવું પણ નહોતું કે બધું એકદમ સરળ હતું। મહારાણા પ્રતાપ જેવા શક્તિશાળી શાસકો તરફથી સતત પડકારો મળતા રહ્યા। આ એ બતાવે છે કે સામ્રાજ્ય જ્યારે પોતાની ટોચ પર હતું ને, ત્યારે પણ એને જોરદાર વિરોધનો સામનો કરવો પડતો હતો। હવે આપણી વાર્તા એના શિખર પર પહોંચે છે। જ્યારે સામ્રાજ્યમાં સ્થિરતા આવી ગઈ, ત્યારે જહાંગીર અને શાહજહાંના સમયમાં કલા અને સંસ્કૃતિનો એવો વિકાસ થયો જે પહેલાં ક્યારેય નહોતો થયો। જુઓ, જ્યારે કોઈ સામ્રાજ્યમાં શાંતિ અને સ્થિરતા હોય ને, ત્યારે જ કળા અને સંસ્કૃતિ ખીલી ઉઠે છે। શાહજહાંનો સમય બસ આવો જ હતો। આ એ સમય હતો જ્યારે મુઘલ સામ્રાજ્ય પોતાની તાકાત અને સંપત્તિનો પરિચય તલવારથી નહીં પણ ભવ્ય ઇમારતો બનાવીને આપતું હતું। અને આ સુવર્ણ યુગનું સૌથી મોટું, સૌથી અમર પ્રતીક કયું? અલબત્ત તાજમહેલ। આ ખાલી એક મકબરો નથી, આ તો મુઘલ સામ્રાજ્યની કલા, એની શક્તિ અને એની સંપત્તિની ચરમસીમા છે।
એક એવી સિદ્ધિ જે આજે પણ આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે. અને હવે વાર્તાના છેલ્લા પ્રકરણ તરફ જઈએ. અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. સામ્રાજ્ય પોતાના સૌથી મોટા કદ સુધી પહોંચ્યું, પણ એ જ સમયે એણે પોતાના જ વિનાશના બીજ પણ વાવી દીધા. ઔરંગઝેબનું શાસન લગભગ અડધી સદી ચાલ્યું, 49 વર્ષ, અને આટલા લાંબા સમયમાં એણે સામ્રાજ્યનો એટલો વિસ્તાર કર્યો જેટલો પહેલાં ક્યારેય નહોતો થયો. જો નકશા પર જોઈએ તો મુગલ સામ્રાજ્ય પોતાની ટોચ પર હતું. પણ અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું સામ્રાજ્યનો આટલો બધો વિસ્તાર જ એના પતનનું કારણ બન્યું? શું એવું બની શકે કે શિખર પર પહોંચવાની અને નીચે પડવાની શરૂઆત એક જ સમયે થઈ હોય? આનો જવાબ છે ને એ આપણને અકબર અને ઔરંગઝેબના શાસનની સરખામણી કરવાથી મળે છે. જુઓ, એક બાજુ અકબર હતો, જેણે અલગ અલગ લોકોને જોડીને સામ્રાજ્યને મજબૂત બનાવ્યું, અને બીજી બાજુ ઔરંગઝેબ, જેની સતત લડાઈઓ અને કડક નીતિઓએ એ જ સામ્રાજ્યને અંદરથી પોલું કરી નાખ્યું. જાણે કેવું ખબર છે, એકે મજબૂત પાયો નાખ્યો અને બીજાએ એ જ પાયા પર એટલો બધો વજન મૂકી દીધો કે એ તૂટવા લાગ્યો. પરિણામ તો દેખીતું જ હતું. અને જ્યારે સામ્રાજ્યની દિવાલોમાં તિરાડો પડવા લાગે ને, ત્યારે બહારથી પડકારો વધવા માંડે છે. છત્રપતિ શિવાજી જેવા શક્તિશાળી નેતાઓનો ઉદય એ વાતનો પુરાવો હતો કે મુઘલ સત્તાની પકડ હવે ઢીલી પડી રહી હતી. અને છેવટે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ એ એક નિર્ણાયક વળાંક સાબિત થયો. આ પછી સામ્રાજ્યનું પતન લગભગ નિશ્ચિત થઈ ગયો. તો આ હતી એક સામ્રાજ્યના જીવનચક્રની પૂરી વાર્તા. પાયાથી શરૂ કરીને સંઘર્ષ, પછી શિખર અને અંતે પતન. આ કહાણી આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે સામ્રાજ્ય બનાવવું જેટલું અઘરું છે, એને ટકાવી રાખવું એનાથી પણ વધારે અઘરું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ન ભૂલતા, જેથી તમને બધી નોટિફિકેશન અને PDF ત્યાં મળી રહે.